સોમનાથ સ્વાભિમાન પર્વની ઉલ્લાસમય ઉજવણીનો આજે બીજો દિવસ। આ પર્વ નિમિત્તે સોમનાથ મહાદેવ મંદિર અને પરિસર સહિત સમગ્ર પ્રભાસ તીર્થ રોશનીથી ઝળહળી ઉઠ્યું છે। આખું નગર ઉત્સવમય માહોલમાં રંગાયું। રંગબેરંગી કલાત્મક લાઇટો, બેનરો, ધજાથી સોમનાથનો મુખ્ય માર્ગ સજાવી દેવામાં આવ્યો છે। સોમનાથ સ્વાભિમાન પર્વ આસ્થા, ગૌરવ અને શૌર્યનું વિરાટ પ્રતીક છે। ત્યારે પ્રધાનમંત્રી મોદી પણ 10 તારીખે સોમનાથ આવવાના છે। તેમની ઉપસ્થિતિમાં શૌર્ય યાત્રા અને શૌર્ય સભા યોજાશે, જેની તડામારની તૈયારીઓ પણ ચાલી રહી છે। यशस्वी वडाप्रधान माननीय नरेंद्र मोदी सोमनाथ स्वाभिमान पर्व જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે 1026 ની અંદર જ્યારે મોહમ્મદ ગજનીએ આ સોમનાથ ઉપર આક્રમણ કર્યું હતું, એની પાછળ 17 વખત બીજા આક્રમણો થયા છે અને સોમનાથ આમને આમ આજે અડીખમ ઊભો છે। અને જ્યારે દેશની આઝાદ થયું એને આજે 75 વર્ષ થયા સોમનાથને પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે। અને આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજીએ આજે 75 વર્ષ પૂરા થયા સોમનાથની પ્રાણ પ્રતિષ્ઠાને, તો આજે એક અનેરો માહોલ ઉભો કરી અને સોમનાથ સ્વાભિમાન યાત્રા એક સ્વાભિમાન યાત્રા છે કે ભારતની આપણી સંસ્કૃતિ છે, ભારતની આપણી ધરોહર છે, એ વિશ્વને બતાડવા માટે આજે સનાતનની યાત્રા છે। सोमनाथ में स्वाभिमान पर्व की उजवणी है तो थई रही है। क्या ने क्यांक सोमनाथ वासीओ अने देशभરના લોકોમાં કે અહીં મોટી સંખ્યામાં સાધુઓ છે તે સોમનાથ પહોંચ્યા છે અને એક લંબી યાત્રા છે કાઢવામાં આવી રહી છે। ખાસ કરીને શિવરાત્રીના દિવસે જૂનાગઢમાં આવો માહોલ છે તે ખાસ કરીને જોવા મળતો હોય છે, પરંતુ આજે સોમનાથની અંદર પણ કંઈક સાધુ સંતોમાં અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। અને ખાસ કરીને જે સ્વાભિમાન પર્વ ચાલી રહ્યો છે ત્યારે ખાસ કરીને જે દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો પણ ભગવાન સોમનાથ દાદાના સાનિધ્યમાં મોટી સંખ્યામાં આવી રહ્યા છે। અર્જુન દ્વારા એબીપીએસ પિતા ગીર સોમનાથ। સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે। આજે સાધુ દ્વારા જંગલ યાત્રા કરવામાં આવી છે। સોમનાથની પાવન ધરતી પર આવો માહોલ છે તે ફરી એકવાર જોવા મળ્યો છે। કહી શકાય કે ઇતિહાસમાં પહેલી વખત આવી યાત્રા છે તે સોમનાથમાં નીકળી છે। જોઈ શકાય છે મોટી સંખ્યામાં સાધુ સંતો છે તે ડમરૂ યાત્રા સાથે સોમનાથ તરફ આગળ છે તે વધી રહ્યા છે। આજે સોમનાથમાં સ્વાભિમાન પર્વની જ્યારે ઉજવણી કરવાના છે એ મોદી પર સોમનાથમાં સ્વાભિમાન પર્વને લઈને સમગ્ર પ્રવાસ ક્ષેત્ર છે કે આજે હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે। અર્જુન વાળા એબીપીએસ પિતા ગીર સોમનાથ।